પતરા એક તો ખસી જતો મેં જમા કરે મારા કેટલા છે ઉપાડી કાળજી હા જીગુપા શું કરો આ પતરા આમાં કરું હાલ ના કર્યો તો તન ચમ ભરાત આવે એટલે ભોય પડત પછી અમુક કરવાનું હતું સાચી વાત છોડ હાલ નહીં કરવા તમે કેમ આવ્યા મારા ઘરને લોક મારી ગયો ને હા એટલે દરવાજો બજારમાં લઈને જવું છે લોક તોડાવવા એટલે તમારે મારે ઘેર રાખવા બનવું હું ત્યાં આવતો ને અવરોધ છું હાલ ઓડે તને હું જાઉં પાછા આવો ચમ તમે બજારમાં દરવાજો લઈને જવાના છો તો તમારા ઘરમાં કોણ સોર આવવાના છે સાચી વાત છો વ્યવહાર કે છે હું જાઉં દાણો સારું મથુરજી બોલો ભલાજી બાબાને જ બાજરી કોઈ ત્રમ યાર હું ખારામ સારું કર્યું ભલાજી બોલો મથુરજી હું આ ખેતરમાં એડા નાખવા લાવ્યા બરાબર ખેલી તે વધારે પડી પછી કોથળો લાવ્યો ઓછો પડ્યો સારું કામ કર્યું તે મારે જવું હતું પાટણ બરાબર તે જાધો ઓછા છે મથુરજી હું કાલ પાટણ થતું હતો ને હા તે કાલે વધારે જાતે બંધ હું હેડતો આવ્યો હા રમતુજી બેહો 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 રમતુજી બેહો લે તમારે બે દાડા મન નતો તમે ક્યાંક મારી ગાડી લાવવાનું હું કીધું હતું ને ગાડી લાવવાનું એટલે એ ગાડી આદમી આશીર્વાદ સપના માજી તમારે તો મારે હજી મુહૂર્ત કરવાનું હતું ને ગાડીનું તમને પૂછીને નહીં તમે જાજી રાત પણ તમારે ઊંઘ નતો બગાડ્યું મારે એટલે પણ એમને મારા ગાડી હજી મેં મુહૂર્ત કર્યું નહીં અને તમે ગાડી ચીલી લઈ ગયો એ ભાઈ તમે એસી ફૂલ કરીને લઈ જાઓ પણ એસી ના મજા આવી કેમ કે ઊનો વાયરો કરતી હતી ને એટલે ભાઈ ગાડીએ જે છેટે લઈ જતો મને પૂછીને મને પૂછ્યા તારે ગાડી ના લઈ જવાની છે પણ હું તમારા પેટ્રોલના પૈસા આલ દઉં કયા મારા પેટ્રોલના પૈસા મને ના જોઈએ હમણાં સરપંચ ડેલિગેટ આગેવાન ગામની બહાર જતા રહે અમારે એકલા ગામમાં રહેવાનું એ સાચી વાત ડેલિગેટને ફોન કરો તો હું ફોન કરું હેલો આ ડેલિકેટ આ મથુરજી ઘેર ના આવતા હો એ સારું ચેલા ફર્યા હતા એટલે હું તો બહુ દૂર કર્યો હતો અને આખા ગામમાં વાટા મારા પાસે ગમોટા મારે અને એક ટકાની હિસકાની પણ કોબો નતો પડે ઉભો નતો પડે हो डेलीकट का दावा है बहुत बड़ा खिलाड़ी है हो नींद में भी चलता है आंखें बड़ी करता है લે મસૂરજી હા તમે ગાડી લાયા ગાડીને તો કોટ ટાયર છે ચમ એક ટાયર તો અંદર દેખીને પડ્યું હતું એવું ચાલી જતા ડેલિગેટ તમે પહોંચો દંડ લાવો ચાનો ચાલો આ હું આયા તમે કે ઊભા કેમ નતા ત્યાં વ્યવહાર કે છે અને ભલાજી તમે ફોનમાં મારા અંગત ઊંચી વાત કરી હતી એના 2000 રૂપિયા દંડ લાવડો જો બેહો પણ હું મોટો આવું બેહો ના મથુરજી હા ડેલિગેટ વાત શું હતી ગાડી લાવવાની હતી 2 દાડા મોર હા તે આરે મને પૂછાવા ગાડી લઈને જતા હજી મુહૂર્તે નહીં કર્યું મેં બોલો લે રમતુજી વાત સાચી હે સાચી વાત પણ મારા અરે જાજી રહ્યા હતા કે તમારું અહીં ઊંઘ નથી બગાડી એટલે હું ગાડી લઈ ગયો અને મારો પણ હું અહીં ડીઝલના પૈસા આલવા તૈયાર છું મારા પૈસા નહીં જોતા પણ ના પણ તમે ચો રખડ્યા તમે પૈસા આલવા પેલા મથુરજીને તૈયાર છો કે નહીં કો તો મથુરજી રૂપિયો વધે તો રે કો તો મથુરજી પૈસો ઓછો રે સમજે સાચી વાત પૈસા હમણાં હું લઈ રહ્યું પછી સરપંચ ના આગળ બધા ગોમ બધા તારે તમારે એકલા રહેવાનું એ સાચી વાત ડેલિકેટ ફોન હું આગળ ફોન કરું કર દો તમે ફોન હલો આગેવાન તમે મથુરજી ઘેર આવો ને કોમ છે જલ્દી આવજો હો એ હા રોડો આગેવાન આવી ओ आगेवान गाम का खोप बड़ा रखता खेस कभे नाकता वाइट थईन फरता ડેલિગેટ બોલો ગાડી તો લઈ જા ખરી ગાડી ઠોકાણી ખરી હા. પણ ખોબો નહીં પડ્યો એ સારું કર્યું આગેવાન આવો આગેવાન આવો આગેવાન આવો હા બેહો બેહો ડેલિકેટ હા શું વાત હતી બોલો વાત શું હતી ખબર હે
હા આ મથુરજી 2 દાડા પહેલા ગાડી લાવવાની હતી. હા હજી મુહૂર્ત કર્યું ને રમતુજી લઈને જતા રે ગાડી. એ સારું કર્યું. પછી આ રમતુજી એમ કહી હા કે હું મથુરજી પૈસા આલવા તૈયાર છું. પણ તમારા જો પૈસા જોતા નહીં. આરે રમતુજી પૈસા આલી તો મથુરજી રૂપિયો ઓછો રહે, પોતે રૂપિયો વધ જતો રહે. એ ના ચાલે. આ ન્યાય મારાથી થાય એવો નહીં. એટલે મારા સરપંચને ફોન કરવો ભાઈ. ફોન કરો ફોન તો હું ઘેર મિલીને આવ્યો. તો લે તમારો ફોન ના હાલો. સરપંચને ફોન કરી દઉં કરો. હલો સરપંચ, આ મથુરજી ઘેર આવો ને, થોડું કોમ છે એટલે આવો જલ્દી. એ હા રોડો જલ્દી આવજો બા. સરપંચ આવી આવે છે. ઓવે. शेर दिल शेर दिल शेर दिल शेर दिल हो काठन कलेजा है शेर दिल वाला है. આગેવાન હા અરે મારી ગાડી લઈ જાય ને તો ચોક ઠોચે ને તો ખોબો ના પડ્યો. વ્યવહાર કે છે એ સારું કર્યું. સરપંચ આવો. સરપંચ આવો સરપંચ. બેહો સરપંચ. બેહો. બેહો બેહો બેહો. સરપંચ તમે જો જતા. હું એક નેના સમાધાનમાં જતો. 2 ભાઈઓ હંપે મને સુલે બેહીને રોટલો ખાતા હતા ને તે હું એના ભાગલા પડીને એ સારું કામ કર્યું. સાચી વાત હો. આપણી વાત શું હતી? આપણા મથુરજી 2 દાડા મોર ગાડી લાવવાના હતા. આ બારો બારો મથુરજી તમે મને પૂછીને ગાડી કેમ લાયા? વ્યવહાર કે છો સાચી વાત. એને 500 રૂપિયા દંડ લાવો. રાખજો. સરપંચ હા આમાં રમતુજી રે ડીઝલના પૈસા આલવા તૈયાર છે, પણ આપણા ગામનો નિયમ તમને ખબર નહીં ઓવા કે કોઈના જોડે વધારનો રૂપિયો જાવો જોઈએ નહીં. જો કદાચ રમતુજી વધારનો પૈસા મથુજીને આલી દે તો રમતુજીને સારું થાય. સાચી વાત. વ્યવહાર કે છે સરપંચ હા આ ન્યાય અમારું થયો નહીં, એટલે આ ન્યાય તમે કરો. સરપંચ હા. ડેલિકેટ એમાં 3 જોડે પૈસા પડાયા. કેટલા પડાયા? મારા જોડે 2000 રૂપિયા ને જોડે 1000. હા ડેલિકટ હા આ રીકા બેઠા તમે તમે કીધું તમને એટલે ઓયન જોડે દંડ પડાવો ઓવા. સરપંચ. હું હાલવા તૈયાર હું દંડ દંડ લાવો 1000 રૂપિયા. લો. લે આગેવાના દંડ પક્ષીઓ ખરાઈ દેજો. સારું તો દોણા લાવી દઈએ. ઓનો ન્યાય તો એક જ આ કે રંધોઈ તમે જોગમ જોગમ ફર્યા ને 1 કિલોમીટર પૈસા લેવાના. વ્યવહાર કે છે હું આપણા ગામમાં આખા ઠેઠ ફર્યો અને બીજા ગામના શેમાડા સુધી ફર્યો. શહેરમાં બતાવ. સરપંચ સરપંચ આપણે જવું પડશે કિલોમીટર હડો 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 કિલોમીટર માપવા. હડો. વ્યવહાર કે છે રમતુજી તમે આગળ તો તમે ચોકણ ફરે ખબર પડે કે સરપંચ આ ગાડી અમુક કરાવો કે આપણે આટલું ન્યાળું હાલ નહીં હમું કરાવું. એમ? 2 જાળા ભેગા થઈ જાય ને હા અને વસ્તી ગળી છે ને પછી હમું કરાવું. વ્યવહાર કે છે આગળ જવાનું. ઉભા તો ભલા આદમી તમે પાડો છો હરખા હેરતા નહીં. સરપંચ ખાડા જમા કરાવો. આ જીસી બોલાવો અને ઊંડા ખાડા કરાવો. વ્યવહાર કે છે એ તો બધા હેરતે ફાવે. સાચી વાત હો. એટલે સરપંચ હા રોડ તો હમો કરાવો. રોડ તો હું હમો કરાવું હવે મથુજી પડ્યા એવી રીતે કોઈક બીજું પડે તો પછી ઈયાનું તો દાખલ ના કરવા પડે. વ્યવહાર કે છે ચમ હોય ઓય હાડો તો ખરી હું તમને હોય છે તે હા રમતુજી આપણે નોય ચાલીને આયા. રમતુજી તમે વેકેશન તમે શું લેવા આવ્યા હતા? એટલે આગળ હેલિકોપ્ટર ઉભું હતું સરપંચ હા એટલે હું આટલે ગાડી પાછી વાળી ત્યાં જો ગાડીનો કાંટા છે. આ પાટા જો કહાઈ જાય વ્યવહાર કે છો મારી ગાડીને ટાયર ભોગા કરી નાખ્યા તમે. તાન સારું કેમ કેવા ટાયર ખાઈ છે હું અહીંથી વાળીને ભાઈ આમ લઈ જતો હાલો આમ. એ બાદ લઈ ગયા હડો કેટલો ભરાવો તમે
એટલે સરપંચ હા હું કાલ બાજુલા ગામમાં લડવા છે ને હા ની હો જણા તો તમે એકલો માર ખાઈને આવતો અમારા ગામનું નામ રાખ્યું સાચી વાત એ સારું કર્યું વ્યવહાર કે છે કે બાજુ જતા રમતુજી તમે આ છે ને જે ધોળો બતાવો હળો તા ધમતુજી તમે બહુ ફફર કરે હો ગાડી લઈને એટલે ગાડી ઉભી રાખી અને હું ક્ષેત્રમાં ગયો હતો. તમે ક્ષેત્રમાં કરવા આવ્યા હતા અડધી રાતે હા દાડે રોજડા આવી કે હા. એટલે રાતે હું વાર રાખવા આવ્યો એ સારું અને કર્યું ગાડીની ચાવી પાડી હતી હું ગાડી લઈને આવ્યો. સરપંચ હા આપણું ગામ વાળું કેટલું કિલોમીટર દીધું 5 કિલોમીટર 5 કિલોમીટર દીધું ઓવા ને આયરું ત્રણ હારી ત્રણ એટલે 8 કિલોમીટર થયું ને ઓવા તો રમતુજી 8 કિલોમીટરના પૈસા આલવા પડશે કેટલા છે 800 રૂપિયા છે 800 રૂપિયા હા એટલા થઈ તમારે 800 રૂપિયા આલવા પડશે 800 રૂપિયા જાય ને? ઓવા લો 800 રૂપિયા. સરપંચ ના આલો સરપંચ ના સરપંચ ગણી લો એમ મથુરજી સરપંચ હા એને પૈસા ના આલો તમે ચમ વોક તો ઈયોનો છે ચમ ગાડીની ચાવી ના રાખી હોત તો રમતુજી ના લઈ જોત હવે એ વાત સાચી હો એ તો રમતુજી લઈ ગયા કોઈક છોકરું લઈ ગયું હોત તો આપણો ગામ તો બધા ઘર પાડી નાખો મથુરજી તાન તમે હિનો તાન તમે દંડ લાવો 500 રૂપિયા વ્યવહાર કે છે દંડ તો લેવો પડે ઘણી લો સરપંચ આ બીજા પૈસા પેલા આગળના ના તમે રાખો તો ચકલા ન તમારે તો કદી લેજો સારું હેડો તા હડો આવું કામ કરતા રહેજો બાપા ઓવા હા મારું 500 પાટણ હા